મારું નામ પ્રિયા છે. હું એક સફળ ડૉક્ટર છું. મારી જિંદગી હંમેશા વ્યસ્ત રહે છે. અમદાવાદમાં એક મોટી હોસ્પિટલમાં કામ કરું છું અને તેની સાથે મારું પોતાનું ક્લિનિક પણ ચલાવું છું, જ્યાં હું ગરીબ લોકોને મફતમાં સારવાર કરું છું. અને છેલ્લા 5 વર્ષથી હું નાઇટ શિફ્ટ કરું છું, કારણ કે તેના વધુ દર્દીઓ મને મદદ કરી શકું. મારા પતિ રાહુલ એક કંપનીમાં મેનેજર છે અને અમારા 2 બાળક છે. મોટી દીકરીનું નામ અનુ છે, નાનો દીકરો વિરાજ. અમારા ઘરમાં કાજલ નામની નોકરાણી છે. છેલ્લા 2 વર્ષથી અમારી સાથે તે એક વિધવા સ્ત્રી છે, જેના 3 બાળકો છે અને તેના ગામમાં તેના સાસુ સસરા સાથે રહે છે. કાજલને અમે ફૂલ ટાઈમ રાખી છે, તેથી તેને અમારા ઘરમાં રહે અને બાળકોની સંભાળ રાખે. કેટલાક દિવસથી હું કાજલના વ્યવહારમાં કંઈક અજીબ જોઈ રહી હતી. તે વારંવાર મારી પાસે આવતી અને મને જોઈને થોડીવાર ઊભી રહી અને પછી કાંઈ પણ કહ્યા વગર જતી રહેતી હતી. મને લાગ્યું કે કદાચ તેને પૈસાની જરૂર હશે, કારણ કે તે ગરીબ લોકોની આવી સમસ્યાઓ વારંવાર આવતી હોય છે. એક દિવસ મેં તેને પૂછી લીધું કે કાજલ, શું વાત છે? તારે કાંઈ વાત કરવી છે? પૈસાની જરૂર તો નથી ને? તે કહેવા લાગી, ના મેડમ, પૈસાની જરૂર નથી, પરંતુ હું તમને કંઈક અલગ વાત કરવા માંગુ છું. તેના ચહેરા પર ચિંતાની લકીરો સ્પષ્ટ દેખાઈ રહી હતી. મેં કહ્યું, જલ્દી કહો, મારે હોસ્પિટલ જવું છે. તો તે કહેવા લાગી, મેડમ, તમે નાઇટ શિફ્ટ છોડી દો, તે તમારા માટે સારું નથી. તેની વાત સાંભળી હું ચોંકી ગઈ. મને ગુસ્સો આવ્યો અને મેં તેને કહ્યું કે તમે આ કહેવાનો અધિકાર નથી. હું મારી ડ્યુટી કેમ અને ગુસ્સોમાં જોઈ અને તે કાંઈ પણ કહ્યા વગર ત્યાંથી જતી રહી. મને વિચાર આવ્યો કે કદાચ મારા ગયા પછી તેના ઘરમાં વધુ કામ કરવું પડતું હશે, એટલે તે મને આવું કહે છે. પરંતુ તેના વ્યવહારમાં કંઈક તો અસાધારણ હતું. હું નાઇટ શિફ્ટમાં આરામથી કામ કરતી હતી, કારણ કે બાળકો મોટા થઈ ગયા હતા અને રાહુલ પણ સાંજે ઘરે આવી જતા હતા. તેમના છતાં છેલ્લા દિવસોમાં કાજલ વિશે મને એક વિચિત્ર વિચાર આવવા લાગ્યો. હું મારી પડોશીને પાસેથી સાંભળતી હતી કે કેટલીક સ્ત્રીઓ તેના ઘરે નોકરાણીને છોપીને નોકરી કરે છે અને તેના પતિ નોકરાણીઓ વચ્ચે અફેર થાય છે. આ વાત સાંભળી મને શાંતિ નહોતી મળતી. મને મારા પતિ પર પૂરો વિશ્વાસ હતો અને કાજલ પણ પ્રમાણિક લાગતી હતી, પરંતુ છતાં હું તેમના પર નજર રાખી લાગી અને હું સવારે મોડી ઉઠતી, કારણ કે મને રાતની ડ્યુટીથી થાકી જતી હતી. રાહુલ કાજલનો હાથનો નાસ્તો કરીને જતા અને મેં વિચાર્યું કે હું પોતે ઉઠી અને તેને નાસ્તો બનાવી આપું, પરંતુ થાકને કારણે શક્ય ન હતું. બપોરે ઉઠી અને લંચ કરી અને ક્લિનિક પર જતી અને સાંજે ઘરે આવીને રાતની ડ્યુટી માટે તૈયાર થતી હતી. રાહુલ ક્યારેક ફરિયાદ કરતો કે પ્રિયા, તું મારી જિંદગીને કેટલી વ્યસ્ત કરી દીધી છે કે અમારા માટે પણ સમય નથી. પરંતુ તેઓ મારી વાત સમજી જતા હતા અને થોડા દિવસો પસાર થયા અને કાજલ ફરી મારી પાસે આવીને તે કહેવા લાગી, મેડમ, જો તમે મારી વાત માનો તો તમારી ડ્યુટી દિવસે કરાવી લો. તમારા ગયા પછી તમારા કર્મોની સજા ભોગવવી પડે છે. આ વખતે ગુસ્સામાં કહી ત્યાંથી ઊભી રહી અને તેની વાત સાંભળી હું અસ્બસ્ત થઈ ગઈ. અને મારા ભાગની સજાઓનો અર્થ શું? તો તે મારા પતિ સાથે સમય વિતાવી રહી હતી અને વિચારી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. પરંતુ પછી વિચાર્યું કે એવું નહીં હોય, છતાં મારે તપાસ કરવી જોઈએ. હું ડૉક્ટર છું અને મારું જીવન પ્રમાણિકતાથી જીવ્યું છે. હોસ્પિટલમાં નાઇટ શિફ્ટ મારી પસંદગી છે અને તેને અચાનક છોડી શકું નહીં, પરંતુ મારા ઘરને તો તોડવા દઉં, એ મારા મનમાં શંકાના વાદળો છવાઈ ગયા હતા. કાજલની વાતો મને વારંવાર આવતી અને તે મને નક્કી થયું કે હું તેના પર નજર રાખીશ. કાજલ મારા ઘરમાં છેલ્લા 2 વર્ષથી હતી અને તેની પાસે કોઈ ફરિયાદ નહોતી. તેના બાળકો ગામમાં તેના સાસુ સસરા પાસે રહેતા હતા અને તેમને પગાર મોકલતી હતી. મેં તેમને કહ્યું હતું કે તે તારા બાળકોને અહીં લાવે, પરંતુ તે ના પાડી દેતી અને અત્યાર સુધી તેની સાથે કોઈ સમસ્યા નહોતી. પરંતુ છેલ્લા દિવસોમાં તેનો વ્યવહાર બદલાઈ ગયો હતો. તે વારંવાર કહેતી, મેડમ, તમે દિવસની ડ્યુટી, રાત્રે ઘરે રહો. મને સમજાતું ન હતું કે રાત્રે ઘરમાં એવું શું થાય છે કે તે આટલી ગભરાય છે. એક દિવસ હું ડ્યુટી પર હતી ત્યારે એક નર્સ આવીને કહેવા લાગી, મેડમ, કોઈ સ્ત્રી તમને મળવા આવી છે. મેં પૂછ્યું, શું તે દર્દી છે? તો કહેવા લાગી, ના, તે તમારી કોઈ પરિચિત છે. હું બહાર ગઈ તો તે એક અજાણી સ્ત્રી ઊભી હતી. મેં પૂછ્યું કે તમે કોણ છો? તો તે કહેવા લાગી કે હું પ્રિયા મેડમ છું. અને તરત જ તેણે મોબાઈલ કાઢી અને મારો ફોટો લીધા અને ભાગી ગઈ. હું તેની પાછળ ભાગતી, પરંતુ દૂર જતી રહી હતી.
મને લાગ્યું કે કાંઈક મોટી ગડબડ છે. મારી છઠ્ઠી ઇન્દ્રિય કહેતી હતી કે મારી જિંદગીમાં કાંઈક ખરાબ થવાનું છે. મને અહેસાસ થયો કે હું મારા પરિવારને નજરઅંદાજ કરી રહું છું. રાતની ડ્યુટીને કારણે સવારે મોડી ઉઠું છું અને રાહુલ ઓફિસે જતા રહેતા ઘણા દિવસોથી તેની સાથે વાત પણ નહોતી થતી હતી. તેમને ફોન કર્યા પરંતુ તેઓ ઉપાડ્યો નહીં ને ઓફિસમાં કર્યો અને સેક્રેટરીએ કહ્યું કે સાહેબ તો છેલ્લા કેટલા દિવસોથી આવતા નથી. આ સાંભળી હું ચિંતિત થઈ ગઈ હતી અને તેઓ રોજ ઘરેથી નીકળતા હતા અને પોતે ક્યાં જતા હશે. આગલા દિવસે છૂટી લીધી અને કહી રહી હતી કે ખુશ થયા કરીને કાજલ રાતે હું બહાર ફરવા ગયો છું. કાજલનો ફોન પર વાત કરી હતી અને મેડમ આજે ઘરે છે. સારું કે આજે મારી જાન છૂટી નહીં. તેના ભાગની સજા ભોગવવી પડે અને તેની પાસે જઈ અને પૂછ્યું કે કોની સાથે વાત કરી રહી છે. તે ગભરાઈ ગઈ અને કહેવા લાગી કે મારા બાળકો અને હાલચાલ પૂછી રહી હતી. હવે મને તેના પર શંકા થવા લાગી. મેં આખો દિવસ અને રાત ઘરે રહીને જોયું પણ કોઈ અસાધારણ ન રહ્યું. રાહુલ ખૂબ જ ખુશ થયા અને કહેવા લાગ્યા કેટલા દિવસો પછી આપણે સાથે સમય વિતાવ્યો છે. પરંતુ હું તેમને ધ્યાનથી જોઈ રહી હતી કે ક્યાંક તેઓ કાજલ વચ્ચે કાંઈ છે, ક્યાંક તો તેઓ કાજલ સાથે જબરજસ્તી કરતા હોય. એટલે મેં અને ઘરમાં કહેવા લાગ્યા અને બાળકો અને અનુ મોટી છે અને વિરાજ નાનો છે. તેઓ સ્કૂલે જાય છે અને ઘરમાં અમે 4 જણા જ વ્યક્તિ છીએ. મેં ક્યારેય વધુ નોકરાણી રાખવાનું વિચાર્યું નહોતું, પરંતુ બધાએ કહ્યું કે કાજલથી કોઈ પરેશાની નથી અને છેલ્લા દિવસોથી હું જોઈ રહી હતી કે તે અનુ અને કાજલ વચ્ચે વધુ પ્રેમ થઈ રહ્યો છે. અનુ તેની આસપાસ ફરતી તો તેના ગાલ પર હાથ ફેરવતી અને અજીબ લાગતું હતું અને અનુ નજીક જવાનો પ્રયાસ કરતી, પરંતુ કાજલ દૂર ભાગતી. મેં આ વાતથી અવગણના કરી. વિચાર્યું કે કદાચ અનુ જ કાજલ સાથે લાગણી થઈ હશે અને કારણ કે હું ઘરે રહેતી નથી. આગલા દિવસે હું ફરી ડ્યુટી પર ગઈ અને 2 દિવસ પછી સવારે જલ્દી ઉઠી કારણ કે મારી મિત્રની પાર્ટીમાં જવાનું હતું. બજારમાં ગિફ્ટ લેવા ગઈ તો જોયું કે રાહુલ એક ક્લિનિકમાં જઈ રહ્યો હતો. તેઓ ત્યાં જવાની જરૂર શું, તો તે તંદુરસ્ત છે. હું તેની પાછળ ગઈ અને વિન્ડોમાંથી જોયું તો તે એક અજાણી સ્ત્રીને પૈસા આપી રહ્યા હતા. પછી સ્ત્રીએ મારી તરફ વળી અને તો હું ઓળખી ગઈ કે તે જ હતી જેણે મારા ફોટા લીધા હતા. આ બધું જોઈ અને મને લાગ્યું કે મારી વિરુદ્ધ કોઈ મોટું કાવતરું છે. રાહુલ અને કાજલ તેમાં સામેલ છે. મેં નક્કી કર્યું કે આજે તેમને રંગે હાથે પકડીશ. રાત્રે જ્યારે હું ડ્યુટી ગઈ જવા લાગી અને રાહુલ કહેવા લાગ્યા હું પણ તારી સાથે નીકળું છું, મારે શહેર બહાર જવું છે. આ સાંભળીને હું ચિંતિત થઈ ગઈ અને તેઓ પણ બહાર જાય છે તો કેવી રીતે પકડીશ. પરંતુ વિચાર્યું કે આજે નહીં તો કાલે સત્ય જાણીશ. હોસ્પિટલમાં વિચારોમાં ડૂબી ગઈ અને માથું દુખવા લાગ્યું. સિનિયર ડૉક્ટરે કહ્યું તમે ઘરે જાઓ, તમારી તબિયત ખરાબ છે. મેં બીજા ડૉક્ટરને ડ્યુટી આપી અને ઘરે આવી ગઈ. દરવાજો બંધ હતો. મેં ચાવીથી ખોલ્યો અને રાહુલની કાર નહોતી. તેઓ આવ્યા ન હતા. અચાનક ઉપરથી ચીસોનો અવાજ આવ્યો અને અનુના રૂમમાં હતો. હું ભાગીને ગઈ અને ઉપર ગઈ અને દરવાજો ખોલ્યો તો અનુ કાજલને ખરાબ રીતે મારી રહી હતી અને કાજલની ચીસોથી હું આ સાંભળી અને અનુને હટાવી. કાજલ મારી પાસે સંતાઈ ગઈને કહેવા લાગી મેડમ હું તમને એટલે જ કહેતી હતી કે નાઇટ શિફ્ટ ન કરો. તમારા ગયા પછી આવું જ થાય છે. હું અનુને ગુસ્સાથી જોઈ રહી હતી અને તું કાજલને કેમ મારે છે. અનુએ મને ધક્કો આપ્યો અને કહેવા લાગી કે તમે અમારા મા દીકરાની વચ્ચે ન બોલો, તમે અહીંથી જાઓ. અને તેની વાત સાંભળી હું આવક થઈ ગઈ અને હું તારી માં છું, આ તારી માં નથી. તે પાગલ જેવી વર્તન કરી રહી હતી અને રૂમનો સામાન ફેંકી રહી હતી. મને ડર લાગ્યો કે પોતાના નુકસાન પહોંચાડે. મેં બેગમાંથી સ્વિમિંગ ઇન્જેક્શન કાઢી અને તેને લગાડી દીધું. તે શાંત થઈ ગઈ અને સૂતી હતી અને હું પરેશાન થઈ અને કાજલને પૂછ્યું કે આ બધું શું થઈ રહ્યું છે. ત્યારે ત્યાં થાય છે તે કહેવા લાગી કે મેડમ તમે મારી સાથે આવો, હું જાણું છું. નીચે આવ્યા અને કહેવા લાગી કે આ બધા તમારા કારણે થાય છે. તમે કેટલી વાર કહ્યું કે રાત્રે ઘરે રહો, પરંતુ સાંભળ્યું નહીં. અને તમે યાદ કરો કે છેલ્લા ક્યારે તમારા બાળકો સાથે બેસી અને પ્રેમ ભર્યો વાત સાંભળી. હું ચૂપ થઈ ગઈ અને સાચું કહેતી હતી કે નાનપણથી ડૉક્ટર બનવાનો શોખ હતો. રાહુલે મને હંમેશા સપોર્ટ કર્યો. લગ્ન પછી પણ તેઓ મને આગળ વધવા દીધી. બાળકો થયા પછી પણ તેઓ મને નોકરી કરવા દીધી. પરંતુ મારા બાળકોને નોકરીનો મોટા કર્યા અને હું તેમને પણ સમય આપી શકતી નહોતી, પરંતુ તેમને પ્રેમથી કરતી. અને કાજલ કહેવા લાગી કે અનુ ધીરે ધીરે ડિપ્રેશનમાં જઈ રહી છે. તેને માતા પિતાના પ્રેમની જરૂર છે. તેને મળતો નથી અને ખોટી આદતોમાં પડી ગઈ છે અને તેને પોતાને સમજી અને ગુસ્સો નીકળે છે. સવારે માફી માંગે છે અને પૈસા આપે છે. પૂછ્યું આ ક્યારથી થાય છે. કહેવા લાગી છેલ્લા 8 મહિનાથી.
તે ક્યારે પ્રેમ કરે અને ક્યારે મારે તે મને મા બનવાનું કહે છે અને જીદ કરે છે. તો તેની વાત સાંભળી મને સમજાયું કે મારા ભાગનો સજા તે શું છે. અને અનુ ગુસ્સે થાય છે અને કહે છે તે કાજલ પર નીકળતી હતી. પરંતુ રાહુલ અને તેની અજાણી સ્ત્રી પાસે પૂછ્યું કે હતું કે કાજલ કહેવા લાગી કે મેડમ તમે સાંભળ્યા તો ન હતો કે સાહેબ કહ્યું તેઓ એક સાયકોટ્રિકની વાત કરે છે. અનુ સારવાર કરી રહી હતી અને તેઓ નાહતો ઈચ્છતો કે ખબર પડી અને તે પસ્તાવો કરીને સ્ત્રી સાયકેટ્રિક છે તેને ફી આપવાની હતી. હું મદદ કરતી હતી. કાજલની વાતો સાંભળી મને બધું સમજાઈ ગયું અને સાયકેટ્રીના મારા ફોટા લીધા હતા તે હું શંકામાં પડું અને ઘર પર ધ્યાન આપું. તેઓ કહેવા લાગ્યા કે મને તમારા ફોટા જોઈ અને શંકામાં નાખ્યો હતો, તેથી તમે ઘરમાં વધુ સમય વિતાવો. રાહુલ મને પ્રેમ કરતા હતા અને નહોતા ઈચ્છતા કે હું પછતાવું. તેઓ પોતે આ બધું હેન્ડલ કરી રહ્યા હતા અને મને શરમ આવે કે હું મારા કરિયરમાં કેટલી વ્યસ્ત થઈ ગઈ હતી, કે બાળકોને અવગણી રહી હતી અને માતા પિતાના પ્રેમની જરૂર હતી તેને મળવાને તે માનસિક રીતે સ્થિર થઈ ગઈ. મારું માથું નીચું નમી ગયું અને હું વિચારવા લાગી કે મારા બાળકો કેવી રીતે મોટા થયા તે મને નહોતી ખબર. અનુ શરૂઆતથી એકલી રહેતી હતી અને એના ધ્યાન પર ન હતું. આનું પરિણામ આવું આવ્યું અને બાપે કરિયર પાછળ કેટલા પાગલ થવું જોઈએ. બાળકોને ઇગ્નોર કરે અને રાહુલ પ્રેમ કરતા હતા એટલે તેઓ મને આગમાં નહોતા બળવા માગતા. પરંતુ હું સમજી ગઈ કે ડૉક્ટર હોવા ઉપરાંત જવાબદારી પણ છે. મેં થોડા સમય પછી છૂટી લીધી અને ઘરે બાળકોને સમય આપ્યો અને સાથે મળી અને અનુને સારવાર કરી અને તેને ઠીક થઈ ગઈ. પછી હોસ્પિટલમાં દિવસની ડ્યુટી ચાલુ કરી, સવારે 9થી સાંજે 5 સુધી, જેથી બાળકો સમય આપી શકું. મિત્રો, આ વાર્તાથી શીખ મળે છે કે બાળકોને નાનપણમાં પ્રેમની જરૂર હોય છે. તેથી તેમને દરેક માતા પિતાને વિનંતી છે બાળક મોટા થયા ત્યાં સુધી તે કરિયરનું થોડું અવગણો. નવી શરૂઆતથી શીખ અને સારવાર પછી અમારા ઘરની ફરીથી ખુશાલ થયું. હું હવે દરેક બાળકો સાથે વાત કરું છું અને તેમની સમસ્યાઓનો સંભાળું છું. રાહુલ અને હું સાથે વધુ સમય વિતાવીએ છીએ. કાજલનો આભાર માનું છું કે તેણે આ બધું સહન કરી અને મને જગાડ્યા. આજે હું સમજું છું કે કરિયર મહત્ત્વનું છે, પરંતુ કરિયરથી તેનાથી વધુ મહત્ત્વ છે